ગાઈઝ, હરે કૃષ્ણ. મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આ આલાચુવા ટાઉન છે અને હું અહીંયા હરે કૃષ્ણ મંદિર, કૃષ્ણ ભગવાનનું મંદિરમાં હું આવ્યો છું. એટલે તમને બતાવવા મેં કીધું નવો વ્લોગ બનાવી દઉં. તો જોતા રહો, મંદિર પાસે જઈશું. આ કૃષ્ણ ભગવાનનું ઇસ્કોન મંદિર, આ ગાર્ડન, સરસ એટમોસ્ફિયર અને આ તુલસીમાં મેં કીધું દર્શન કરાવી દઉં તમને. કેટલું સરસ બનાવ્યું છે. આ ગોવિંદા ગિફ્ટ શોપ, એમાંથી તમે બધું ખરીદી શકો જેને ખરીદવું હોય. સિટિંગ, અહીંયા ગાયો પણ છે. આપણે ટ્રાય કરીશું કે આપણને જોવા જવા દે, તો હું તમને પણ વ્લોગમાં કવર કરીને બતાવીશ. ચપ્પલ ક્યાં કાઢવાના? આપણે અહીંયા સ્લીપર્સ કાઢી લેશું. હરે કૃષ્ણ રામ રામ હરે હરે, હરે કૃષ્ણ રામ રામ હરે હરે, હરે કૃષ્ણ રામ રામ હરે હરે, હરે કૃષ્ણ રામ રામ હરે
સરસ છે ફૂલ, જો કેટલા સરસ સરસ ફૂલ વાયા છે બધા. જો અમે મંદિરમાં આવ્યા તો અમને આ પ્રસાદ આપ્યો, ટેસ્ટી પ્રસાદ. હું અહીંયા હરે કૃષ્ણ મંદિરમાં આવ્યો છું તો અહીંયા આ જે રેડ કલરનું સ્ક્વેર બોર્ડ દેખાય છે એ મોટા છોકરાઓની હાયર સેકન્ડરી સ્કૂલ છે, અને આ યલો કલરનું જે દેખાય છે, અરે ગ્રીન કલરનું પાછળ, એ પણ સ્કૂલ છે મોટા છોકરાઓની. અને નાના છોકરાઓની સ્કૂલ આ રહી, પ્રાઇમરી ક્લાસવાળાની એલિમેન્ટરી, એ આ સ્કૂલ છે નાના છોકરાઓની. અને મંદિરમાં જે પણ આવે કે કોઈ પણ ફંક્શન થાય તો અહીંયા બેસીને પ્રસાદ લેવાનો. અને અહીંયા સ્કૂલમાં રેગ્યુલર સ્કૂલ પણ ખરી અને એમનું ધાર્મિક નોલેજ પણ આપે. આ જે સ્કૂલ અહીંયા એન્ટ્રી છે જે તમને કીધી નાના બાળકોની છે, એ સ્કૂલનું નામ છે ભક્તિ વેદાંતા એકેડેમી. અને હવે અમે આગળ એક નાના ગામડા જેવું એક બનાવ્યું છે, એનું નામ શું? વ્રજધામ કરીને છે. અમે ત્યાં જઈ રહ્યા છીએ. ઇકો ટીચિંગ ફાર્મમાં અમે જઈ રહ્યા છીએ. એનો પ્રવેશ એન્ટર થઈ ગયા છે. આ જો ડાબી બાજુ કેવું ફર્સ્ટ ક્લાસ છે, બધું મેન્ટેન કરેલું. નાનું ગામડા જેવું બનાવ્યું છે, ફૂલ ઝાડ. આ સામે ગાયો પણ દેખાય છે, HF ગાયો છે. દેશી પણ છે, દેશી પણ ગીર હશે, ગીર ગાયો પણ છે, HF પણ દેખાઈ રહી છે. આપણે થોડા નજીક જઈશું. આ HF ગાયો છે અને આ જે દેખાય છે તમને HF નો બુલ છે. અચ્છા, બધા બુલ છે, સોરી. ઓહો, કેટલા હ્યુજ બુલ છે, જો મસ્ત છે ને. કેવું ભાઈ, આ બાજુ જો, આ 3 બુલ છે, ખાઈ રહ્યા છે, જલસામાં છે. કેટલા હેલ્ધી છે જો. ચાલો હવે આપણે આગળ જઈશું. સોલાર પેનલ ટાંકી કેવી બની છે, લાકડાનો સ્ટેન્ડ સાથે, સરસ છે. આપણે નાની નાની ઝૂંપડીઓ, આપણે જે પેલું કહેતા હતા એમાં એન્ટર થઈ ગયા છે વિલેજમાં. ગાયો ક્યાં છે? બીજી ગાયો પેલી બાકી છે. અચ્છા કે ડ્રાઈવ કરીને છે. અચ્છા, નર્સરી. ચચુરી. અચ્છા, આ ચૂલો છે, આ લાકડા, મસ્ત ફર્સ્ટ ક્લાસ ચૂલો, છાણાથી બનાવે, કેટલી મજા આવે. આ ભઠ્ઠી છે, કેટલી સરસ બની છે પથ્થરની. વાવ. અને આગળ આ જે દેખાય છે નર્સરી છે, એમનું પોતાનું જ છે કે વેચાતા લેવા હોય તો? હા, લેવાના. કદાચ વેચાતા લઈ શકો છો તમે, કેમ કે એ રીતે શેડ બનાવ્યો છે ને. પેલી બાજુ આ શેડ, આ જે શેડ છે એમાં ઘાસના રોલ છે ગાયોને ખાવા માટેના. આ એમનું ટ્રેક્ટર. શું પતી ગયું આપણું હવે? કેટલા સરસ પ્લાન્ટેશન કર્યા છે, નાની નાના
હટ બનાવ્યા છે. અંદર શું છે જોઈએ. અચ્છા, મંદિર જ છે. અલગ અલગ મંદિર બનાવ્યા છે. નાના નાના. અમે રસ્તામાં ચાલી રહ્યા છીએ તો જો કેટલી સફેદ રેતી છે, એકદમ મસ્ત વ્હાઈટ વ્હાઈટ. આ બી સરસ છે. આ ગાર્ડન જેવું બનાવ્યું છે નાનું. અચ્છા, આનું કહેતા હતા તમે? આ પણ સરસ. જો બાકડો કેવો છે નાનો, સુરો તે ખતમ. સરસ બધા ઝાડ પ્લાન્ટેશન કર્યા છે. હા, કમળ. આર્ટિફિશિયલ તળાવ બનાવીને એમાં કમળ પણ રોપ્યા છે. પાછળ સિટિંગ અરેન્જમેન્ટ બહુ સરસ બનાવ્યું છે. અને ફ્લોરિડામાં ગેટર સિટી કહેવાય છે, તો આપણે ગેટરને બી જોઈ લઈએ. બતાવી દઉં તમને. ફ્લોરિડા એટલે ગેટર સિટી, એને કેમ ભૂલી જવાય. ઓહો, જો કેવું મસ્ત લાગે છે ને. કેવું બનાવે છે. વાદળા કેટલા સરસ દેખાય છે. ક્લાઉડ્સ, વ્હાઈટ ક્લાઉડ્સ, વ્હાઈટ રેતી. આ જો પેલો ભગત ગાડી લઈને આવ્યો. है गेट नहीं सर. हरे कृष्णा बोलते रहिए. અરે હેડ સેફ રાખ, ચીફ સેફ રાખ. આપણે શું આપણે પ્રસાદ લઈ લીધો. અરે જોરદાર હતું. પેલી ચણાની સબ્જી હતી મસ્ત એકદમ ટેસ્ટી. પછી શીરો હતો, ખાંડનો શીરો. હરે કૃષ્ણ. હા, એન્જોય. કેટલી હેલ્ધી છે જોઈ લો. એક પેલી રે અંદર HF અને આ ગીર કાઓ. ગાઈઝ, અહીંયા મારો વ્લોગ પતી રહ્યો છે. તો તમને એકની એક પાછું તમને કહેવું પડશે. જો ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર અને કમેન્ટ કરતા રહેજો. હરે કૃષ્ણ. બાય બાય. હરે કૃષ્ણ.